તો કોઈ પણ બે સંખ્યાઓની આપણે બાદબાકી કરીએ તો પૂર્ણ સંખ્યા જ મળે એવું જરૂરી નથી. પૂર્ણ સંખ્યા જ મળે એવું જરૂરી નથી. એટલે જો અહીંયા પણ આપણે જો 5માંથી 4 જાય તો 1 વધે છે, એ પૂર્ણ સંખ્યા છે. પણ 3માંથી 9 આપણે બાદ કરશું તો શું મળશે? એ પૂર્ણ સંખ્યા મળતી નથી. એટલે પૂર્ણ સંખ્યાની બાદબાકી પૂર્ણ સંખ્યાઓ છે એ બાદબાકી માટે સંવૃત્ત નથી. એવી જ રીતે આગળ ભાગાકારનું આપણને ઉદાહરણ આપેલું છે કે ભાગાકાર છે કે નહીં. જો 8/4 કરીએ તો 2 મળે છે, બરાબર છે. 8માંથી 8ના 4 ભાગ પાડીએ તો આપણને 2 મળે છે. પણ 5/7 કરીએ તો 5/7 જો આવી અપૂર્ણાંક સંખ્યા મળે છે તો એ પૂર્ણ સંખ્યા નથી. એટલા માટે એ પણ સંવૃત્ત નથી. તો અહીંયા જો આપેલું છે કે કોઈ પણ સંખ્યાના થોડા ઉદાહરણ લઈને આપણે પ્રયત્ન કરવાનો છે કે જો 6/5 એ પણ એવી રીતે પૂર્ણ સંખ્યા નથી મળતી. જો આ જે સંખ્યા છે અમુક સંખ્યાઓ છે એનો પૂર્ણ સંખ્યા જવાબ મળે છે પણ અમુક સંખ્યાઓનો મળતો નથી. એટલે કોઈ પણ બે સંખ્યાઓનો ભાગાકાર કરીએ તો પૂર્ણ સંખ્યા જ મળે એવું જરૂરી નથી. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત્ત નથી. તો આ બે મુદ્દાઓ સંવૃત્તના ગુણધર્મની અંદર તમારે યાદ રાખવાના છે. પહેલો મુદ્દો છે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત છે. બીજો મુદ્દો છે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત્ત નથી. બરાબર. આગળનો મુદ્દો છે શૂન્ય સાથે ભાગાકાર. શૂન્ય સાથે ભાગાકાર એવું છે. જો શૂન્ય સાથે ભાગાકાર એટલે શું, એના માટે એક ઉદાહરણ અહીં આપેલું છે 8/2. તો જો 8/2 એનો અર્થ શું થાય? તો 8નો આપણે કેટલી વખત 2 બાદ કરી શકીશું? 8માંથી જેટલી વખત આપણે 2 બાદ કરી શકીશું એ એનો જવાબ કહેવાય. તો અહીંયા જો ઉદાહરણ આપેલું છે 8માંથી 1 વખત બાદ કર્યા તો 6 વધ્યા, 1 વખત અહીંયા લખી નાખ્યું. હવે પાછા 2 બાદ કર્યા, 6માંથી 2 બાદ કર્યા તો 4 વધ્યા, પાછું 2 અહીંયા લખી નાખ્યું એટલે કે 2 વાર બાદ થયા. હવે 4માંથી પાછા 2 બાદ કર્યા એટલે 2 વધ્યા અને ત્રીજી વખત બાદ થયા. હવે 2માંથી 2 બાદ કર્યા તો 4 વખત બાદ થયા. 8માંથી 2 કેટલી વખત બાદ થયા? 4 વખત બાદ થયા. એટલે એનો જવાબ આવ્યો 4. તો હવે આગળ લખેલું છે કે શૂન્ય. જો અહીંયા લખેલું છે 2/0. 2/0. તો 2/0 કરીએ તો 2માંથી 0 બાદ કરીએ તો 1 વાર બાદ કર્યા, 2 વાર બાદ કર્યા, 3 વાર બાદ કર્યા, 4 વાર બાદ કર્યા તો પણ જવાબ તો 2/2 જ આવે છે. શું આવે છે? 2/2. એટલે કે 2/0 એ વ્યાખ્યાયિત કરી શકાતું નથી. એટલે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર છે એ શૂન્યથી ભાગાકાર કરી શકાતો નથી. તો એના માટે આપણે જો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી ભાગાકાર વ્યાખ્યાયિત નથી. પૂર્ણ સંખ્યાઓનો શૂન્યથી ભાગાકાર વ્યાખ્યાયિત નથી. એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો ભાગાકાર શૂન્યથી કરી શકાતો નથી. તો એ આપણે યાદ રાખવાનું છે.